પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 30મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશેષ પ્રાર્થના કરું છું. પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે. પ્રભુ તમને દરેક કાર્યમાં સફળતા બક્ષે. પ્રભુ તમને હંમેશા તંદુરસ્ત બક્ષે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથેનો ગ્રંથ 25મો અધ્યાય 14થી 30મી કલમ સુધી. ઈસુએ કહ્યું, ઈશ્વરનું રાજ્ય પહેલાં પ્રવાસની વાત જેવું છે. પરદેશ ઉપડવા પહેલાં તેણે પોતાના નોકરોને બોલાવ્યા અને પોતાની મિલકત તેમને સોંપી દીધી. તેણે 5,000 સોના મહોર આપી, તેણે અને બીજાને 2,000 આપી અને ત્રીજાને 1,000 આપી. દરેકને પોતપોતાની શક્તિ અનુસાર આપ્યું. પછી તે પરદેશ ચાલ્યો ગયો. ઘણા વખત પછી તેઓના શેઠ પાછો આવી તેઓની હિસાબ ચોખ્ખા કરવા બેઠો. જેને 5,000 સોના મહાર મળી હતી તે પોતે પેદા કરેલી બીજા 5,000 લઈ આવ્યો અને બોલ્યો, શેઠ સાહેબ, આપે મને 5,000 સોંપી હતી. જુઓ, મેં બીજી 5,000 પેદા કરી છે. તેના શેઠે તેને કહ્યું, શબાશ, તું ખરો અને વફાદાર નોકર છે. નાની બાબતમાં તું વફાદારી બતાવી છે અને હું તને મોટા કામ સોંપીશ. તારા શેઠના સુખમાં ભાગીદાર થા. અને જેને 2,000 સોના મહાર મળી હતી તેણે પણ આવીને કહ્યું, શેઠ સાહેબ, આપે મને 2,000 સોંપી હતી. જુઓ, 2,000 મેં કમાવ્યો છું. શેઠે તેને કહ્યું, શબાશ, તું ખરો અને વફાદાર નોકર છે અને નાની બાબતમાં તું વફાદારી બતાવી છે અને હું તને મોટા કામ સોંપીશ. તારા શેઠના સુખમાં ભાગીદાર થા. ત્યાર પછી જેને 1,000 સોના મહોર મળી હતી તેણે આવીને કહ્યું, શેઠ સાહેબ, મને ખબર હતી કે આપ આકરા માણસ છો. આપ વાવ્યું નથી હોતું ત્યાંથી લણો છો અને જ્યાં વેર્યું નથી ત્યાંથી ભેગું કરો છો. એટલે મને બીક લાગી અને મેં જઈને આપના નાણાં ભોંયમાં સંધાડી દીધા. જુઓ, આ રહ્યા આપના નાણાં. ત્યારે શેઠે તેને કહ્યું, અરે દુષ્ટ અને આળસુ નોકર, મેં વાવ્યું નથી હોતું ત્યાંથી લણું છું, વેર્યું નથી હોતું ત્યાંથી ભેગું કરું છું, એ તું જાણતો હતો તો તારે મારા નાણાવટીના ત્યાં મૂકવું જોઈતું હતું, જેથી પાછા આવતા મને મારી રકમ વ્યાજ સાથે પાછી મળી ગઈ હોત. હવે જેની પાસે નાણું લઈને જેની પાસે 10,000 છે તેને આપો, કારણ જેની પાસે હશે તેને આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે, અને જેની પાસે નહીં હોય તેની પાસેથી જે કંઈ છે તે પણ લઈ લેવામાં આવશે. આ નકામા નોકરને બહારના અંધકારમાં નાખો, ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં અભયતા બહેનો, આ દૃષ્ટાંત પ્રભુ ઈસુ અમુક દૃષ્ટાંત એમના શિષ્ય માટે કહે છે, અમુક દૃષ્ટાંત બીજા લોકો માટે કહે છે, અમુક દૃષ્ટાંત જે ફરોશીઓ હોય એમના માટે કહે છે. આ દૃષ્ટાંત બધા માટે છે. જે પ્રવાસી જથ્થા બધું એકને 10 આપે છે, એકને 5 આપે છે, એકને 2 આપે છે, એકને 1 આપે છે. અને જેને 5 આપ્યા બે બીજા 5 મહેનત કરે છે અને બીજા 5 કમાવે છે અને શેઠ કહે છે અને શબાશ. એટલે એ શેઠ વિશ્વાસ મૂકે છે આ બધા ઉપર અને પછી વિશ્વાસ પ્રમાણે આ મહેનત કરે છે અને શેઠ અને શબાશ કહે છે પહેલાં અને બીજા. ત્રીજા 1,000 સોના મહોર મળ્યો હતી. 1,000 એટલે લગભગ 25 કિલો સોનું જેવું છે. એટલે આ આળસુ હતો અને દુષ્ટ હતો. એટલે કદાચ કેમ એણે બહુ વધારે નહીં બનાવ્યું હોત, એને એવું હશે પહેલાં લોકોને વધારે મળ્યું, મને ઓછું મળ્યું એમ કરીને કદાચ વિચાર કર્યો. સાથે સાથે એ આળસુ છે. એક બાબત યાદ રાખીએ, જે પ્રવાસી છે, જે રાજા છે, એની મિલકત એને જેમ ફાવે એમ આપે. એકને 5, એકને 2 અને એકને 1 જ આપ્યું હતું. એટલે એની ઈચ્છા છે અને સાથે સાથે વિશ્વાસ મૂકે છે. અને
આપણે ના પૂછી શકાય કેમ આવી રીતે એને પક્ષપાત કર્યું હતું, કારણ કે એની મિલકત એની ઈચ્છા પ્રમાણે. સાથે સાથે બાઇબલ કહે છે દરેકને પોતાના શક્તિ અનુસાર આપ્યું હતું. એટલે એ પ્રવાસી ઓળખતા હશે કદાચ આ માણસ આવું કરી શકે, આમ કરી શકે. અને કૃષ્ણમાં લભાયતાને જ્યારે આપણે બીજા સાથે સરખામણી કરીએ, બીજાના જીવનમાં આ આશીર્વાદ છે, બીજાને આ નોકરી મળી છે, બીજા આ ઘોડા છે, બીજા સારું પોઝિશન મળ્યું છે, બીજાના મા બાપ આવું કર્યું છે, મારા માટે જ્યારે આપણે કમ્પેર કરીએ ત્યારે મારા જીવનમાં ઈશ્વર જે વરસાદ, જે આશીર્વાદ આપ્યું હોય એ જોવા માટે હું તૈયાર નથી. કારણ કે મારી હંમેશા નજર બીજા પ્રત્યે હોય, એને સારું છે, એને સારું છે, એને સારું છે. સાથે સાથે મારામાં શું સારું છે એ જોવા ભૂલી જાઉં છું અને એવી રીતે નપાસ થઉં છું. ખાસ કરીને કૃષ્ણવાલા ભાઈ બહેનો, આ શુભ સંદેશ એટલા માટે છે. માથી 25મો અધ્યાય લખે છે ત્યારે ત્યાં ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ સત્તામણી ચાલતી હતી. આ તો માત્ર જે સોના મહારો એટલે માત્ર પૈસાનું નહીં, જે આપણું જીવન છે, જે આપણો વિશ્વાસ છે, જે આપણો સંબંધ છે, જે આપણી મિલકત છે, એ બધું આપણે જોઈ શકીએ. અને માથી ખાસ કરીને વિશ્વાસની બાબતમાં એ કહેવા માગે છે. સત્તામણી ચાલતી હતી. અમુક લોકો પોતાની શ્રદ્ધા, વિશ્વાસ બહાર બતાવવા તૈયાર નથી. આ બીજા 2 લોકો જેને 5 મળ્યો હોય, જે 2 મળ્યું હોય, એ બીજાને પણ કોન્ટેક્ટમાં લાવ્યા. પોતે ખ્રિસ્તી જેમ કરી ખ્રિસ્તી જીવન જીવ્યા હતા, સાક્ષીમય જીવન જીવ્યા હતા, અને બીજાને પણ એવી રીતે વધે, વાપરીએ વધે એમ કરીને આજે શુભ સંદેશ કહે છે. પણ આ માણસ એ આળસુ હતો, ડર હતું. જ્યારે ડર હોય ત્યારે આપણે કશું પણ ક્રિએટિવ કશું કામ નહીં કરી શકીએ. આપણે પણ પ્રભુ કૃષ્ણવાલા ભાઈ બહેનો, પ્રભુ બધા માટે જીવન આપ્યું છે. પ્રભુ બધા માટે વિશ્વાસની ભેટ આપી છે. આ વિશ્વાસની ભેટ માત્ર આપણે અંગત જીવન માટે નહીં, પણ સામાજિક જીવન માટે. જ્યાં નોકરી કરતા હોય ત્યાં આપણે ક્રિશ્ચિયન છે એ બતાવવાનું છે એમ કરીને આ શાસ્ત્ર પાઠ, આ દ્રષ્ટાંત દ્વારા અને એના દ્વારા આપણે આપણો ધર્મ કેવો છે, આપણી શ્રદ્ધા કેવી છે એમ કરીને આપણે પ્રભુ આપણને ગૌરવ કર્યું. તમે દુનિયાના દીવા છો. આપણા કાર્ય દ્વારા, આપણે વિશ્વાસ દ્વારા આપણે ક્રિશ્ચિયન એટલે બીજા ખ્રિસ્તી છે એમ કરીને બીજા આગળ સાક્ષીમાં જીવવાનું એમ કરીને શાસ્ત્ર પાઠ આપણને અદ્ભુત સંદેશ આપણને શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનનચિંતન આ શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ વિશે ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ કે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.